આગળ વાત કરીએ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ નજીક બિલોદરા હાઈવે ઉપર ગમતવાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત 10 લોકોના કમકમાટી ભર્યા મોત થયા। પ્રાથમિક માહિતી અનુસાર એક કાર પાર્ક થયેલી ટેન્કરની પાછળ ઘૂસી જતા આ ગમતવાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિકો અને હાઈવે પેટ્રોલિંગ કરતી પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ટેન્કર ઊભી હતી ને ટેન્કરની નીચે જે એર્ટિગા ગાડી બરોડા તરફથી આવતી હતી આખી અંદર ઘૂસી ગઈ પાછળ। હવે જે પાછળ ઘૂસી એટલે મેં આવીને જોયું તો 2 જણ જીવતા હતા, થોડા એમને એમને બહાર કાઢ્યા, 108 બોલાવીને એને સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે મોકલ્યા અને પછી ધીરે ધીરે બધી બોડી ગાડીને સરખી કરીને કાઢી 8 જણ ઓલરેડી અહીંયા એમના ડેથ થઈ ગયેલા છે અને ત્યાં સિવિલને જાણવા એવું મળ્યું કે બંને ડેથ થઈ ગયા છે બંને, એટલે ટોટલ 10 ડેથ લગભગ અહીંયા પેસેન્જર થયેલા છે। હા, રૂરલ પોલીસ સ્ટેશન આવી ગઈ, બધા મીડિયાના મિત્રો આવી ગયા, મીડિયાના મિત્રોએ સારી મદદ કરી, પોલીસે બી સારી મદદ કરી, અહીંના જે પ્રોપર જે રહેવાસી છે એમણે પણ ઘણી મદદ કરીને બધી ડેથ બોડીને બહાર કાઢવામાં આવી છે। અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માત સર્જાયું છે, જેને લઈને તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે હાલ જે કામગીરી છે એક્સપ્રેસ બરોડા હાઈવે ઉપર ઉભેલી ટેન્કરની પાછળ આ અર્ટિગા કાર અથડાઈ હતી। હજુ હાલ અંદર કામગીરી ચાલુ જ છે। એની અંદર દૂરદર્શન નડિયાદ।